હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. સાથે સાથે બધાને 15મી ઓગસ્ટની ખૂબ ખૂબ બધાઈ. સ્વતંત્રતા કોને ના ગમે? ગુલામીમાં રહેવું કોઈને ના ગમે. આપણે માંડ બહુ વર્ષોની ગુલામીમાંથી આઝાદ થયા હતા 15મી ઓગસ્ટ 1947ના દિવસે. સ્કૂલમાં હતા ને ત્યારે 15મી ઓગસ્ટ કેવી મસ્ત રીતે સેલિબ્રેટ કરતા હતા આપણે. બધાને ખબર હશે કે ધ્વજવંદન કર્યા પછી આપણે લોકો સાંસ્કૃતિક બધા પ્રોગ્રામ ચાલુ થતા સ્કૂલમાં. અને કોણ કોણ એમાં પાર્ટિસિપેટ કરતું કમેન્ટમાં ચોક્કસથી કહેજો. હું પાર્ટિસિપેટ કરતી. હું તો દેશભક્તિ ગીતે બહુ ગાતી. હજી મને દેશભક્તિ ગીત જૂનાય એટલા બધા આવડે અને નવાય એટલા બધા આવડે. કેમ કે 26મી જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ હોય, દેશભક્તિ ગીત છે ને એક તો હું ગાવ જ સ્કૂલમાં. અને કોલેજમાં તો એટલું બધું નહોતું, પણ સ્કૂલમાં હું વધારે પાર્ટિસિપેટ કરતી હતી અને બહુ મજા આવતી હતી. એ દિવસો ખરેખર બહુ જ યાદ આવે અત્યારે. 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય ત્યારે. ને ગુલામીની બેડીઓમાંથી આઝાદ થયેલો આપણો દેશ હંમેશા તરક્કી કરતો રહે એવી આજના દિવસે ભગવાનને પ્રાર્થના. મમ્મી, આજ 15મી ઓગસ્ટ છે. દેશ આઝાદ થઈ ગયો તો આપણો 1947ના અંગ્રેજોની ગુલામીમાંથી, નહીં? અને આપણે વળી પાછા ત્યાંથી અંગ્રેજોના જ દેશમાં આવીને બેઠા, નહીં? સાચી વાત છે. આપણે એને માંડ કાઢ્યા તો આપણે એને પાછળ અહીંયા શું કરવું? અહીંયા પાઉન્ડ માટે આવ્યા ને આપણે, પાઉન્ડ કમાવા આવ્યા આપણે અહીંયા. અને કાલ તો છે ને અમારા બધાના ફોનમાં એક પછી એક ટું ચાલુ જ રહ્યું. કેમ? અહીંયા ગરમીને કારણે છે ને બહુ જ પેલું અલર્ટ મેસેજ બહુ આવતા હતા, એટલે ચાલુ જ રહ્યું. બહાર અહીંયા છે ને ગરમીના લીધે શું થયું? આ તો બહુ મોટો ચાંદલો કર્યો. અરલીને ચાંદલો મંદિરે જવાનું છે આજે. ત્યાં પાટોત્સવ છે તો 2 દિવસથી પ્રોગ્રામ છે, પણ કાલે નહોતા ગયા. કેમ? મારે જોબ ઉપરથી લેટ ફિનિશ કર્યું. મમ્મીને ને એ લોકોને જમવા જવાનું હતું એક જગ્યાએ, તો આજે આપણે જઈ આવીએ. ત્યાં તો બધા છે ને પ્રોપર રેડી થઈને આવે છે. મમ્મી સાડી પહેરીને બધું. હા, તમે જો કે હવે આપણે ટાઈમ થઈ ગયો. પહેરવી છે સાડી? નહીં, હું તો નથી પહેરવાની. તમારી ઈચ્છા હોય તો પહેરી લો, જેમ કરવું હોય એમ. હું તો ડ્રેસ જ બદલી લઈશ. તો અહીંયા છે ને મારા હાઈ એલર્ટના મેસેજ આવતા હતા ફોનમાં, કેમ કે અહીંયા બહાર છે ને બધી જગ્યાએ ઘણી જગ્યાએ ફાયર થયું. કેમ નિલેશ? ગરમીના કારણે. હા, વાઇલ્ડ ફાયર થયું બહુ બધી જગ્યાએ. તો એ લોકો મેસેજમાં એક્ઝેક્ટલી આપણને શું કહેવા માંગતા હતા નિલેશ? બાર્બીક્યુ ના કરો, ફાયરવર્ક્સ ના કરો, આઉટસાઇડ એ બધું ના કરો, તો કારણ કે એનાથી જલ્દી આગ પકડાય. અને કેવું અત્યારે ગ્રાસ એકદમ સુકાઈ ગયું હોય ને તો આગ બહુ જલ્દી પકડી લે. તો એ લોકો આવી રીતે છે ને મેસેજ મોકલીને થોડા એલર્ટ કરતા હતા કે તમે લોકો ધ્યાન રાખજો. ઇવન સિગરેટ પીને તે એમને ફેંકી ના દેતા. કે કેવું કે સિગરેટમાંથી તે થોડું એક ચિંગારી પણ કે ને કે ઘણું બધું સુકાઈ ગયેલું હોય તો તરત પકડાઈ જાય. એટલા માટે તો અમારે અહીંયા તો કાલ તો એ જ ચાલુ હતું બધાના ફોનમાં. 3 વાર 2 વખત આવ્યા હતા એવી રીતે મેસેજ. અને અમારે જો ઇવનિંગના 6 વાગી ગયા છે અને અમારે મંદિરે પહોંચવાનું છે. તો બસ સાડી પહેરી હોય સાડી પહેરી લો, જેમ કરવું હોય એમ. ચાલો, પપ્પા રેડી થઈ ગયા. મમ્મીને ચેન્જ કરવું હોય તો એ મમ્મી કે ડ્રેસ જ ચાલશે? કાંઈ વાંધો નહીં, હું ડ્રેસ જ પહેરવાની છું. મને એ પણ હજી છે ટાઈમ. હા છે, આપણે ટાઈમ ચેન્જ કરવું હોય તો. તો ચાલો પહોંચી જઈએ આપણે ને. ત્યાં મેઇન જે મંદિરના સ્વામીશ્રી છે ને, સ્વામીશ્રીનું નામ શું છે? સત્ય સંકલ્પ દાસજી. જો તમે કોઈ ઓળખતા હોય તો એ આવેલા છે ઇન્ડિયાથી. અને પાટોત્સવ છે અત્યારે ચાલે છે પ્રોગ્રામ, તો એટલા માટે આજે મંદિરે જવાનું નક્કી કર્યું છે. બહુ સરસ છે ત્યાં. તો આપણે જઈને જોઈએ કે શું શું. કાલે તો ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ પૂરો થયો અને આજે સવારથી હા વિધિ ને એવું બધું આખું એનું જે ઇન્વિટેશન આવેલું છે ને એમાં 1 by 1 બધું લખેલું છે. તો એ બધું ચાલુ છે. તો ચાલો જઈએ અને જોઈએ પછી. ચાલો, જો મંદિર પહોંચી ગયા. અને મંદિર તો જો અહીંયા ઓલા મેરેજની જેમ અહીંયા ડ્રેસ કોડ છે. એ તો આપણે રિટર્નમાં
ઓલું કરશું ને ત્યારે. અને જો મેં મસ્ત ડ્રેસ પહેરી લીધો, મમ્મીએ સાડી ડ્રેસ ચેન્જ કરીને સાડી મસ્ત ગ્રીન અને મેથી પીળા કલરની સાડી પહેરી લીધી. રૂએ એકદમ કમ્ફર્ટેબલ ડ્રેસ પહેરી લીધો, ગરમી છે તો કેમ આજ થોડું સારું છે. અને જો અહીંયા બધા હરિભક્તો છે ને આવા ડ્રેસમાં છે, જબ્બો ને એવું બધું પહેરેલું છે, પાટોત્સવ છે ને તો. હેલો નીતુ, અમારો નીતુ આવી ગયો છે. નીતુ તે આજે જબ્બો ને એવું કેમ ના પહેર્યું? હે સેલિબ્રેશન છે તો એવું પહેરવું તો ને બચ્ચા? નહીં નહોતું પહેરવું? ઓકે, ગરમી લાગે હે ને છોકરાઓને? નહોતી ખબર બચ્ચા? હા, ડેડી બી જો આવ્યા. મસ્ત મંદિરનું ડેકોરેશન બીજું કેટલું સરસ કર્યું છે. જો અમારા વસુધા આવી ગઈ, ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા. કેમ આપણે ચાલો અંદર જાશું. સ્વામિનારાયણમ 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 સ્વામિનારાયણ. તો પ્રસાદી લેવા માટે લાઈન ના હોય કેમ, પણ આજે પાટોત્સવના લીધે લાઈન અને હરિભક્તો બહુ બધા છે તો આજે લાઈન છે. પણ વસુધા પછી કોઈ નથી. જો અમે છેલ્લા છીએ, ખબર નહીં અમે છેલ્લે રહી ગયા. આજ અમે આપણે થોડું મોડું થઈ ગયું, પણ આજે તો નોર્મલી 7 વાગે બંધ થઈ જાય પ્રસાદીનું, પણ આજે ચાલુ રહેવાનું છે કેમ કે બધી પબ્લિક કવર ના થાય ને. અમે જો પ્રસાદી લેવા બેસી ગયા છીએ. અને વસુધા આપણે આજની પ્રસાદીમાં શું શું છે? ચોળીનું શાક, ગુજરાતની ભૂમિ પર દાળ, ભાત, ગાજરનો હલવો છે, વિશ્વની મિક્સ અંદર શાક છે, બધે પનીર, એ ભગવાન સ્વામિનારાયણ ઈદડા છે, છાશ છે, કાર્યો કરી રહ્યો પ્રસાદી છે. જો અમે બધા બેસી ગયા છીએ. છે એ ન્યાય ભગવાન સ્વામિનારાયણ પોતે અહીંયા બચ્ચા પાર્ટીઓ જો કંઈક એક્ટિવિટી કરવા બી ગયા. શું એક્ટિવિટી કરે છે? હિના આ લોકો કલરિંગ કરે છે. અને આ જો અમારો લાડવો, એ લાડવા કયો કલર આપું? લાડવાને મારે જેમ કાંઈ કરવું નથી. એ લે લે જોયું? નાટક જો. નાયરા આ લોકોને કલરિંગ કરવા આપ્યું છે બધાને. ઓકે ઓકે. મંદિરનું અંદરનું ડેકોરેશન એ જો કેટલું સરસ છે. સભામાં બેસવું છે નાયરા. હેલો 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 આજના અન્નકૂટમાં છે ને કેટલું સરસ બધું કર્યું હતું. તો મારા નસીબ ઉઘડી ગયા છે. આ નાયરા મારી જોડે આવે છે. કેમ નાયરા, તું હરલીન ઘરે આવે છે ને? હે નાયરા, તું હરલીન ઘરે આવે છે? હે ને, તારે હરલીન ઘરે આવવું છે? ઓ માય ગોડ, આજ તો નાયરા રેડી થઈ ગઈ છે. નહીતર તો મને એને ટચ ન કરવા દે. આજ તો મને ચોટેલી રહીશ કેમ કે એને હરલીન જોડે આવવું છે. તો ચલો, હાથે જો પકડી લીધો છે એને મારો. મંદિરે તો જઈને આવી ગયા, પણ અમે કોઈ અન્નકૂટના દર્શન ના કર્યા મમ્મી સિવાય. નહીં જેન્ટ્સને ને એ લોકોને આજે ડાયરેક્ટ 3rd ફ્લોર ઉપર હતું તો પપ્પા ને નિલેશ ડાયરેક્ટ ત્યાં જતા રહ્યા. હું છોકરાઓ જોડે નીચે જ રહી. અને જ્યારે અન્નકૂટના દર્શન કરવા ગઈ ને ત્યાં બધું સમેટી લીધું હતું. તો મમ્મી એકલાય લીધું, પણ મમ્મીની પાસે મમ્મી તમારો ફોન લઈ ગયા હતા તમે? નહીં, મમ્મી ફોન નતા લઈ ગયા. પપ્પા ગયા હોત તો હજી વિડીયો મળી જાત ને. તો અન્નકૂટના દર્શન તો રહી ગયા. જ્યારે બધી વસ્તુ લઈને નીચે આવ્યા ને ત્યારે અમે જોયું ને તો ત્યારે ખબર પડી કે હવે તો બધું લેવાઈ ગયું. તો જો ઘરે એમને પાછા આવી ગયા. અન્નકૂટના દર્શન નહીં, પણ ખાલી આપણે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા છે. બધું કર્યું, આરતી લીધી, બધું કર્યું, ક્યાં ન કર્યું. તમે લોકો ઉપર હતા ને, અમે નીચે હતા ને એટલે અમારે નથી થયું. ભગવાનના દર્શન કર્યા, સ્વામિનારાયણ ભગવાનના
મહારાજ ના કર્યા આસના બધા ના કર્યા સંતો ના કર્યા આપણે ક્યાં દર્શન ના કર્યા બધા હા એમ દર્શન કર્યા કેમ કે બધી જગ્યાએ સ્ક્રીન મૂકેલી હતી ને એટલે And even it was જો ઘરે પહોંચ્યા અમે 10 વાગી ગયા અને જો એક ફ્રેન્ડ આવે છે ને અમારા તો મમ્મી પપ્પાને મળવા આવે છે નહીં આવે જ ને તો અમે જૂના છે જૂના ફ્રેન્ડ છે આપણા હા તો જો વેઇટ કરીએ છીએ એમની એ ફ્રેન્ડને તો જોયેલા જ છે તમે આમે તે કેમ કે એના ઓલા બેન નહીં આવ્યા હતા ને ત્યારે આપણે જમવાનું કર્યું હતું ને એટલે તો જો વેઇટ કરીએ છીએ નિયરલી એ લોકો આવવા જોઈએ હવે થોડી વારમાં જ એટલે પછી કેટલી વાટ જોડાઈ તો હવે છે કે આવ્યા અમારા મહેમાન અમે ક્યારના વેઇટ કરતા હતા ને અમારા ભાભી આને બધાએ જોયા છે ઓલરેડી આવી ગઈ છે એક વખત. આવી ગયા છે. આવી ગઈ છે. અને મારા ભાભી બાજુમાંથી વયા જાય પણ ના ના આવીશું કેમ નહીં કેમ નહીં પણ અહીંયા છે કે આવીને જતા રહેતો Already 11:30 ભાભી જો મારા માટે કેટલું બધું ખાવાનું લાવ્યા છે ભાભી જમવા કોકને ત્યાં ગયા હતા એના ફ્રેન્ડને ત્યાં અને મારી માટે જમવાનું લેતા આવ્યા. ભાભીએ મારો એટલો વિચાર કર્યો. ફ્રેન્ડ નું ધ્યાન રાખવું પડે ને ધ્યાન રાખવાનું આવો ને ના બકા થોડી વાર તો બોલા છોકરાઓ મને એવું જ થયું કે ક્યારની વેઇટ કરતા હતા કેમ આવ્યા નહીં ભાભી આવ્યા. પરભાઈ ઊંઘમાં છે ભાભી જો મસ્ત એના ફ્રેન્ડ ના ઘરેથી ખાવાનું લાવ્યા મારા માટે શું લાવ્યા ભાભી બોલો ચલો ઊંધી છે બાસુંદી છે બધું ખોલતી ને અત્યારે બાસુંદી લાવ્યા છે પનીરનું શાક પનીરનું શાક છે અને પ્રસાદ છે અને પ્રસાદ છે ઓકે હનુમાન ચાલીસાના પાઠ સાસુને હતા દેજે. હા આપીશ અને શાક છે ફ્રીજમાં મૂકી દેજો આ દૂધનું છે એટલે મેક શ્યોર ફ્રીજમાં મૂકી દેજો ઓકે હા હા બધું ફ્રીજમાં મૂકી ગરમી છે ને હમણાં ગરમી છે એટલે હા તો ચલો આવું એવું મસ્ત બનશે મસ્ત એક તપેલી મૂકી દેજો આવ્યા છે 5 મિનિટ માટે પણ જો કેટલું બધું લઈને આવ્યા મારી માટે થેન્ક યુ Of ભાભી course, of થેન્ક યુ સો મચ અને તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ ફોર ટાઈમ સ્ટે સેફ લુક આફ્ટર યોરસેલ્ફ બાય જય શ્રી કૃષ્ણ